બેન ને વહુ કરું કઈ જગ્યાએ છી તું? અરે તું અમરેલી આવીને ખાલી પછી મળી લે. બે હું અમરેલી આવું, તું કઈ જગ્યાએ છી? તારી બેન ને વહુ એ કરું બોલ પણ ને. હું તને ઈ જ કઉ છું કે અમરેલી આવી અને કેજે કે વસંત ને મળવું એટલે તારે ગમે ઈ આવીને મૂકી જાય, તારે બનેવી બધા ઓળખે. થોડીક વાર પેલા કોઈક લુખો હતો પ્રયંક ગઢવી કરીને, એનો ફોન આવ્યો. ફોન ઉપાડ્યો તો સીધો જ એના જે કાંઈ સંસ્કારો ઘરેથી મેળવ્યા હોય એના ચાલુ કરી દીધા. જોકે આપણે કે એટલા બધા સંસ્કારી છીએ નહીં, આપણને કોઈ સારી ભાષામાં વાત કરે તો જ આપણે સારી ભાષામાં વાત કરીએ, નકર પછી જેવા સાથે તેવા. એટલે આપણે એની જ ભાષામાં ચર્ચા કરી છે, રેકોર્ડિંગ સાંભળજો. અને પછી જાણવા એવું મળ્યું કે મૂળ તકલીફ એની એ હતી કે આપણે ઓલું કબરાવવાળું જે પ્રકરણ બન્યું હતું ને, એ ભાઈ જોઈ ગયા છે. એટલે મને કે તે કેમ એને આમ કીધું ને તેમ કીધું ને અમારા ગઢવીમાં કેમ પીડ્યો ને. એટલે આ પીડ્યો તો ભાઈ મને કોઈ સમાજની આરે વાંધો નથી, મને ગઢવી સમાજ આરે વાંધો નથી. એ તો જે તે સમયે ન્યાના એ જે બાપુ હતા એ બોલ્યા હતા, અને બોલ્યા હતા એટલે આપણે કીધું હતું એ પ્રકરણ પતી ગયું. પણ આવા હોય ને અધૂરા ઘડા, એ આવી રીતે જ કરે. અને બહુ હવાની પૂછડી થતી હતી, એને કીધું કે મમ્મીએ ગઢવીના પેટનો જ લીધો હોય તો તમે તાર અમરેલી આયલો આવજે. અને બીજું એ કે એની બોલવાની સ્ટાઇલ અને એના અવાજ ઉપરથી લાગતું હતું કે ભાઈ નાખી ગયા છે. રેકોર્ડિંગ મૂકું છું અને ગઢવી સમાજના લોકોને ખાસ કહું છું કે મને કોઈની યારે કાંઈ વાંધો નથી. આ હલકાએ મને ફોન કર્યો હતો ને એટલે મારે આ મૂકવું પડ્યું છે. એટલે મહેરબાની કરીને આણે જેમ માથે ઉડતી લીધી છે એમ કોઈ લેતા નહીં, કેમ કે અમને જાતિવાદ કરવામાં રસ નથી. પણ જ્યારે પણ જાતિવાદ થાય કે કોઈ તકલીફો થાય ત્યારે મેં અગાઉ કીધું છે અને કહું છું કે હું પહેલાં મારા સમાજ પાસે ઊભો હોઈશ. એટલે મહેરબાની કોઈ રહી અને કોઈ ઉડતી માથે ન લેવી. સાંભળો નહીં રહેતે. હલો, તારી બેન ના પૈણું ફોન કેમ કાપી? એ તારા બનેવી ઓલો ગીત વગાડતો હતો એટલે હું કહેતો હતો બંધ કરે એમ. મારી વહુ કરું ઢેડા ચોકણ હી તું? ભણવા કોણ છો બોલ? તારો બાપ પ્રયંક ગઢવી બોલો હ. કેવો? પ્રયંક ગઢવી. હા તો બોલ ને, પણ તારી બેન અરે મારે કઈ લાઈન તો છે નહીં, તું કેમ ગાળું બોલવા પીડ્યું? તો તારી બેન ને વહુ કરું તું છી ક્યાં હે કે ના? અમરેલી માં આયલો પણ ક્યાં? અમરેલી આયલો અમરેલી. અમરેલી તારી બેન ને વહુ કરું કઈ જગ્યાએ છી તું? અરે તું અમરેલી આવીને ખાલી પછી મળી લે. બે હું અમરેલી આવું, તું કઈ જગ્યાએ છી? તારી બેન ને વહુ કરું પણ હું તને ઈ જ કઉ છું કે અમરેલી આવી અને કેજે કે વસંત ને મળવું એટલે તારે ગમે ઈ આવીને મૂકી જાય, તારે બનેવી બધા ઓળખે. તારી બેન ને પૈણું પેલા ઈ તો મને કઈ મેં તારી બેન ની માથે કઈ અત્યાચાર કર્યા નથી, તો તે મને ફોન હું કામ કર્યો? તાણા તું પેલા ભુવાજી ને ફોન કરતો તો તારી બેન ને કયો ભુવો? પેલા મોગલમાં ના. હે એને પૂછી તો લે પેલા કે હું થયું ઈ. પણ તારી બેન ને પૈણું તું ગઢવી સમાજ માં કેમ પડ્યો છે? તારી બેન ને વહુ કરું હે ઈ હું તને બધું કે તો તારે બોલવું હોય બોલી લે. તારી બેન અને તારા એને પૂછી લેજે. આ રેકોર્ડિંગ થાય ને વાયરલ થાય અને પછી તને તકલીફ થાય. તારી બેન ના પૈણું ઓબડ તું એટલો ભડવો છીએ અને એટલો બહાદુર હોય ને, પણ ઓરિજિનલ ગઢવીના પેટનો તને તારી માએ લીધો હોય ને, તારી બેન સાંભળ હોય ને એ ભડવા સાંભળ તને હું કવી, તું ઓરિજિનલ ગઢવીના પેટનો તારી માએ તને લીધો હોય ને તો અમરેલી આયલો જ આવજે. તારી બેન તું અસલ બાપની વાત, તું કેટલા ગોદાનો છે? તારી માએ છુપાઈને તારી માએ તને ગઢવીના પેટનો લીધો ને તો આવી જ જાજે. અને જેની તું વાત કરે ને મોગલધામ વાળી, એ બાપુને પૂછી લેજે કે મેં વસંત ને ફોન કર્યો તો પછી તને કે. પણ તારી બેન ના પૈણું તારા અમારા સમાજમાં ક્યાં પડવાનો હવે? પણ તારા સમાજમાં મને પડવાનો શોખ નથી ને, મને તારા સમાજમાં રસાઈ નથી. તું ગઢવીના પેટનો હોય ને તો આવજે એમ કઉ છું તને હું. તારી માએ તને વાડા પછવાડે ન લીધો હોય ને તો તમ તાર આયલો જ આવજે. તારી બેન ને મારી વહુ કરું અને અમરેલી આવજે. વહુ કરું, તું ક્યાં છે? એમ પણ અમરેલી વયો આવ, અમરેલી વયો જાય.
હા અમરેલી વિવાય અને તું ભણવા મળતો તો છે ને? કબરાવ છે ને એ બાપુને ફોન કરીને પૂછી લેજે કે મેં વસંતને ફોન કર્યો તો ત્યાં જવાય કે ન જવાય એ પૂછતો આવજે પાછો. તારી બેન ને પૈણું એ તો એમ હા? કેતા હતા હું? ખબર બોલ બોલ. એ એમ કેતા હતા કે આ ભડવો કોણ છે એની બેન ને મારી વહુ કરવાની હા છે. પણ હું તને હમણાં રેકોર્ડિંગ મોકલું કે ઈ મને શું કહેતા હતા ઈ. તું અભી હાલ વાત કર, હા? કોન્ફરન્સ માં વાત કર. હા તો તારી કર બેન ફોન ને કર મારી વહુ ફોન કર. કરું, તું અમારા સમાજ નો કેમ એ પડ્યો? પણ તો ફોન કર દારૂડિયાના તારી હજુ પેટના ઓકાત ફોન કર. તારી હજુ ઓકાત છે હું અમારા જૂતા એ સાફ પણ કરવાની. તો ભડવા આયલો તારી અમરેલી ઓકાત એમ કઉ અમારી છું. જૂતા સાફ કરવાની છે અને તું અમારા સમાજ નો પડી. હા પણ તું હામો તો આય ને કોણ ખાલી ઠોક? તારી માએ તને ગઢવીના પેટનો લીધો હોય તો હાયલો જાય. તારી બેન ના પૈણું તું અમારા સમાજ માં પડી. હા પણ હાયલો આવજે. એ અમરેલી બધા છોડી મૂકજે માં આવી કે છે વફર. એટલે તારા બંને વિપાઈને તને મૂકી તારી જાય. બેન ના પૈણું બધા બરાબર. છોડી મૂકજે પણ આ ગઢવી સમાજ નહીં છોડો. તારી બેન ને વહુ આ કરું. પણ તારા ગઢવી સમાજ ની હારે મારે કઈ લેવા દેવા છે નહીં. તું ઉડતી માથે નો લે તો નકામો હેરાન થઈ જાય. તારી બેન ના પૈણામાં બરાબર. અમારા સમાજ માં પડ્યો તો હા પણ હે? તારા સમાજમાં મને રસોઈ નથી ને તારા સમાજ તો હારે મારે તારી કઈ વહુ લેવા દેવાય પૈણામાં નથી. અમારા પણ સમાજમાં તું ફોન ખોટો કરી માથે તારી ઓઢીને નો માના ફેર મરી પૈણું જાય. હું તું ખોટો માથે ઓઢીને નો ફેર મરી જાય અને તું હાચીન ગઢવીના પેટ નો હો ને તો અમરેલીમાં આવી જ જાજે એમ કઉ પડ્યો છું. ને કે હા તારી બેન ને વહુ કરીને મૂકી દે. હા જો પણ ઈ જો ભૂલથી અમારા સમાજમાં પડ્યો તો હમણાં ડુંગર પોલીસ સ્ટેશનમાં તમારે એક પીએસઆઈ ગઢવી સાહેબ બોલ્યા હતા એને પૂછી લેજે કે તે બોલવાથી હું તારી બેન થાય. ને પૈણું એર્યો હને હા એની નોકરી બચાવવા માટે એર્યો હા પણ તો નહીં પડ્યો હોય એમ નહીં અને પાવર વાળી તારો ના હોય ને તો બાપ છે નોકરી ને જાતી કરી દેવાની હોય અને તું ખબર વળી તારી સાંભળ બેન હવે ને વહુ તને જો કરું. એ તારો તને એક બાપ વાત આ કહું નોકરી સાંભળ બોકરી ની વાત છે ને એ દૂર રહેશે એમ અને નહીં તારો હું બાપ તને શું ડાયરેક્ટ કહું તને પહોંચી જશે તો પણ તું પણ ખાલી બહાર એ તારી નીકળજે માએ તને ગઢવીના પેટનો લીધો હોય તો હાઈલો જ આવે એમ કઉ છું. પણ તારી અને બેન ને બરાબર પણ તું એકલો તો મળતો હા નહીં એકલો ભડવા જ મળે તારા ભાઈડો હંગાત એકલો જ કૂતરા તો મળે કઈ લાવી તારી જેમ ટોળા લઈને તારા રખડતો હંગાત જ નથી. કૂતરા તો તારા હંગાત કૂતરા તો બરાબર લઈને આવી તારી બેન ને વહુ કરું. ઈ તને બધાને હોય પૂછે તું તારામ તેવડ હોય તો આવજે ગઢવીના પેટનો તારી મેં લીધો હોય ને તો તે હાઈલો તું જ આવજે. ક્યાં હો છો અમરેલી હાઈલો આવ્યો અમરેલી હે આવીને મને ફોન કરજે. પણ તારી બેન ને હો વહુ કરું મારી ભણવા હાઈલો આવ અમરેલી. ભડવા વફળ